વધીએ બીજા મહત્વના મુદ્દા પર, અને આ મુદ્દો છે ભીલ પ્રદેશ સાથે જોડાયેલો. ભીલ પ્રદેશની માંગ ઘણા વર્ષોથી થઈ રહી છે. અંગ્રેજોનું શાસન હતું તે સમયથી આ માંગ કરવામાં આવી છે, અને છેલ્લા ઘણા સમયથી ભાજપ કોંગ્રેસ નેતાઓ નહીં પરંતુ આમ આદમી પાર્ટી અને નેતા આ મામલે સતત માંગ ઉઠાવી રહ્યા છે. અને આમ આદમી પાર્ટી નેતા છે ચેતર વસાવા. જો કે આ ચેતર વસાવાની આજે ઝાટકણી કાઢી છે મંત્રી કુબેર ડિંડોરે. કુબેર ડિંડોરે તેમને કહ્યું કે તમારી આ જે માંગ છે તે વાહિયાત છે. તેમણે એમ પણ કહ્યું કે તમે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. આજે તો કુબેર ડિંડોરે ચેતર વસાવા પર વ્યક્તિગત પ્રહાર પણ કર્યા હતા. કુબેર ડિંડોરે એમ કહ્યું કે ભાઈ તમે તો છેતરવાનું કામ કરો છો, તમારું નામ ચેતર છે પરંતુ તમે લોકોને છેતરવાનું કામ કરો છો. કયા હિસાબે તમે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છો તેવા સવાલ પણ આજે કુબેર ડિંડોરે કર્યા હતા. તેમણે કહ્યું કે જો ભીલ પ્રદેશ તમને આપી બધે, આપણે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરીશું, ભીલ પ્રદેશ તમને આપી પણ દઈએ, પરંતુ તમે શાસન કેવી રીતે ચલાવશો, આ બધા સવાલ આજે કુબેર ડિંડોરે ઉઠાવ્યા હતા. જ્યારે પણ આવા અલગ પ્રદેશની માંગ થતી હોય, કોઈ પણ રાજ્યમાંથી અલગ રાજ્યના સર્જનની માંગ, અનેક એવા રાજ્ય છે કે જ્યાં અલગ અલગ આવા પ્રદેશની માંગ થઈ ચૂકી છે અને આજે પણ થઈ રહી છે. આ પહેલી વાર નથી, પણ જ્યારે પણ એ માંગ થાય ત્યારે એના ઘણા બધા પહેલું, ઘણા બધા આયામ, ઘણા બધા લેયર, ઘણા બધા સ્તર હોય છે, અને સ્તર પછી કોઈ એક ચોક્કસ સમયે કેટલાક નિર્ણયો લેવાતા હોય છે. પણ ઘણી બધી વાર આપણે જોયું છે કે જે તે સ્થાનિક નેતાઓ આવા પ્રદેશની માંગણી કરવાની સાથે સાથે પોતાની રાજનીતિ પણ ચલાવતા હોય છે. પણ ચેતર વસાવાએ જ્યારે આ જાહેરાત કરી ત્યારે લાગતું હતું કે ઘણી બધી પ્રતિક્રિયા આવશે, પણ લાંબા સમય સુધી, હું બહુ જ અંડરલાઈન કરું છું, લાંબા સમય સુધી કોઈ બોલ્યું જ નહીં જી કે ભીલ પ્રદેશની આ માંગણી બરાબર નથી, કે જે પણ એમને પ્રતિક્રિયા આપી છે. આજે ઘણા દિવસ પછી અચાનક કુબેર ડિંડોર બોલ્યા, અને કુબેરભાઈને ખબર નહીં અત્યારે એ મુદ્દો છે આટલા સમય પછી કેમ યાદ આવ્યો, પણ એમણે કહ્યું કે તમે કયા આધારે આ માંગણી કરી રહ્યા છો, તમે ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છો. પહેલા તો કુબેર ડિંડોરે શું કહ્યું એ સાંભળી લઈએ, અને પછી જો ચેતર વસાવા જોડાતા હોય તો આપણે એમને પૂછવું છે. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનશે. એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું. કોઈના બાપની તાકાત નથી કે અમને રોકે. જે રીતે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું, મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત મળ્યું. એમને ડબલામાં મૂકી દીધો, એ મુદ્દો પડતો મૂક્યો, પણ પાછો એ મુદ્દો આ કેટલાક નવા નીકળી ગયા ને, પેલા આ ચેતર વસાવા, છેતરભાઈ નામ ને, ચેતર વસાવા નામ છે, ચેતરને છેતરવાનું કામ, લોકોને ભ્રમિત કરવાનું કામ, ભીલ પ્રદેશની માંગણી કરવાની. રાજધાની કઈ બનવાની? કેવડિયામાં. એમ કે સાહેબ કેવડિયામાં રાજધાની બનાવવાની વાત ચાલે. રાજધાની કઈ બનાવવાની? મુખ્ય શહેર તો કેવડિયામાં. એટલે આ ભીલ પ્રદેશ તો હમણાં મોદી સાહેબને મળીને આ મનસુખ સાહેબ બધા ભેગા થઈને કાલે અમે જાહેર કરાવી દઈએ. બોલો, કાલે કરાવી દઈએ, આવતીકાલે એક રાજ અલગ માંગી લઈએ. પણ શાસનને ચલાવવાનું કઈ રીતના? રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની? આપણા મોદી સાહેબ તો ઉદ્યોગપતિઓ પાસેથી, કર્મચારીઓ પાસેથી ટેક્સ લે છે, ટેક્સ. અને ટેક્સ લઈને મિત્રો ગરીબ આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, આ શિક્ષણની વ્યવસ્થા, બધી વ્યવસ્થા, બધા તંત્રની વ્યવસ્થા કે મિત્રો કરી રહ્યા છે. આપણે તો ઘર ચલાવી શકતા નથી. ભીલ પ્રદેશની માંગણી કરવાની, લોકોને ઉશ્કેરવાનું કામ કયું બાકી રહી ગયું છે? શું ખૂટે છે? બધું જ મિત્રો આપણી દેશની સરકાર અને પ્રદેશ સરકારમાંથી બધી વ્યવસ્થા મિત્રો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણી સરકાર મિત્રો કરી રહી છે. તો વિકાસ, કુબેર ડિંડોર જે શબ્દો બોલી રહ્યા હતા એ આપણે સંભળાવવા હતા, પણ આપણી ટીમે પહેલા ચેતર વસાવાના શબ્દો સંભળાવી દીધા, જે એમણે ખૂબ લાંબા સમય પહેલા કહ્યું હતું કે ભીલ પ્રદેશની અમે માંગ કરીએ છીએ, અને એના તરત પછી કુબેર ડિંડોરના શબ્દો પણ આપણે સાંભળ્યા. બંને નેતાઓના આ કથન કે સંબોધન વચ્ચે ખૂબ લાંબો સમય વીત્યો છે. એટલે મેં જેમ શરૂઆતમાં કહ્યું એમ કે કુબેર ડિંડોરને આટલા સમય પછી આ મુદ્દો કેમ યાદ આવ્યો? ચેતર વસાવાને જોડવાનો અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ, પીસીઆર ટીમ કરી રહી છે પ્રયાસ. જો ચેતર વસાવા જોડાય તો મારે એમને પૂછવું છે કે કુબેરભાઈ તમારા માટે આવું કહી રહ્યા છે. આ એક રીતે એમણે નામ લઈને સીધો આરોપ કર્યો છે, પણ ચેતર વસાવાએ જ્યારે શરૂઆત કરી હતી આ મુદ્દાની ત્યારે એમણે તો એવું કહી દીધું હતું કે અમે એક પક્ષ રચીશું આના માટે, અને મતલબ કે એમની આગળની રાજનીતિ નો મુખ્ય એજન્ડા જ આ હોય. એ રીતે એ જે સંબોધન હતું જે પીસીઆર ટીમે પહેલા સંભળાવ્યું,
એમાં સ્પષ્ટ એવું લાગતું હતું કે હવે આગળની રાજનીતિ એ ભીલ પ્રદેશના મુદ્દા પર કરવાના છે. કુબેર ડિંડોર આવ્યા છે રહી રહીને જવાબ આપવા માટે, પણ જો ચૈતર વસાવા કનેક્ટ થાય અત્યારે તો મજા આવે. બિલકુલ, અને આ જે ભીલ પ્રદેશ છે તે ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે, જે માંગ થઈ રહી છે કે જેમાં 4 રાજ્યોના ઘણા બધા જિલ્લા સાથે જોડાયેલા છે. તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન આ બધાના જિલ્લાઓ જો જોડવામાં આવે ને ગુજરાતનો, તો તેમાં 14 જિલ્લા તેનો સમાવેશ છે. એ બધા જિલ્લાઓ જોડીને પછી એક ભીલ પ્રદેશની માંગ થઈ રહી છે. ચેતર વસાવાએ કહ્યું છે કે તમે જે રીતે ગુજરાતીઓને ગુજરાત આપ્યું, પંજાબીઓને પંજાબ આપી દીધું, મરાઠાઓને મહારાષ્ટ્ર આપ્યું, તેલંગાણા આપ્યું, નાગાઓને નાગાલેન્ડ આપ્યું, તો પછી આદિવાસીઓને ભીલ પ્રદેશ કેમ નહીં? પરંતુ હવે સીધો જ આમાં તો પડકાર ફેંક્યો છે કુબેરભાઈ ડિંડોરે. કુબેર ડિંડોરે કહ્યું છે કે તમે આ બધી ખોટી વાત કરી રહ્યા છો, તમારી જોડે કોઈ રોડમેપ છે, એક્શન પ્લાન છે, તો આવો મારી પાસે, આપણે દિલ્હી જઈએ, પીએમ મોદી સાથે મુલાકાત કરીએ અને લઈ લઈએ ભીલ પ્રદેશ. પરંતુ તમે એટલે સીધું એ જ કહી રહ્યા છો કે આ મામલે તમે રાજનીતિ કરવાનું બંધ કરી દો, તમે આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. ને અગાઉ પણ મનસુખ વસાવા આ મામલે બોલી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે આવા જે નિવેદન છે, આ રીતની રાજનીતિ અલગાવવાદ તરફ લઈ જાય છે, આમાં ભાગલા પાડવાનું કામ થઈ રહ્યું છે. આવી માંગ તમારે ન કરવી જોઈએ. ચેતર વસાવાનો સતત આપણે સંપર્ક કર્યો છે, પરંતુ તે ફોન ઉઠાવતા નથી. પરંતુ જોવાનું રહેશે કે હવે ચેતર વસાવો શું કુબેર ડિંડોરે જે પડકાર ફેંક્યો છે તેને ઝીલશે કે કેમ, શું તેનો કોઈ જવાબ આપશે કે કેમ, તેના પર પણ નજર રહેશે. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર.